આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા સત્સંગ ચિંતામણી। ગઈકાલે આપને સત્સંગ ચિંતામણી અંતર્ગત સત્સંગ મહિમાની કથા વાર્તા સાંભળી, જેમાં આપને સારા અને ખરાબ સંસ્કાર વિશે જાણ્યું ને હવે આગળની વાર્તા સાંભળશું। વાળ ખરે પણ વળ ખરતા નથી, એ જ સ્વભાવ છે। દુનિયામાં બીજા કોર્સ કરવા સહેલા હશે, પણ સ્વભાવ સુધારવાનો કોર્સ અઘરો છે। દુનિયામાં 6 અબજની વસ્તીમાં આમ તો કોઈને મન કોઈ નડતરરૂપ નથી, પોતાના સ્વભાવ જ નડતરરૂપ છે। કાવા દાવા, લૂંટફાટ, મારામારી, ખૂન એ સ્વભાવનું પ્રત્યક્ષ પ્રદર્શન છે। જન્મો જન્મ કરેલા કર્મ તથા ટેવો લાંબે ગાળે રૂઢ થઈ જાય તે સ્વભાવ કહેવાય છે। અભાવ ન લેવાની ટેવ પડી તે નાની ન સમજવી, તે ટેવ વેલીની જેમ વાંગરતી જ જાય। સ્વભાવને રવાડે ચડી જવાય તો સાધનામાં પારાવાર નુકસાન આવે છે। જેના મૂળમાં અભાવની ઉધી લાગી તો ભક્તરૂપ વૃક્ષ સમૂળું સુકાઈ જશે। અભાવ તો ભારેલો અગ્નિ છે, એને અડવાથી દાઝવાના જ છે। અભાવ એ ચીકણીને લપસણી ભૂમિકા છે, તેમાં ક્યારે સરકી જવાય અને લપસી પડાય તેનો આપણને ખ્યાલ જ રહેતો નથી, અને તેમાં પડ્યા પછી એવા ચોંટી જઈએ છીએ કે એમાંથી કેમે બહાર નીકળાતું નથી। એ માર્ગે શાંતિ ક્યાંથી આવે? અભાવથી મોક્ષના દરવાજા તો બંધ થઈ જ જાય। લાખો વોલ્ટેજના કરંટથી કેમ બચાય? એમાં તો સાવ બળીને ભસ્મ થઈ જવાય। તેમ અભાવથી સદ્ગુણો બળીને રાખ થઈ જાય છે। શ્રીજી મહારાજે પણ વચનામૃત સાળંગપુરના 18માં મલિન સ્વભાવ ટાળવા માટે સત્સંગ થયો ત્યારથી સ્વભાવ સુધર્યો કે નહીં તે તપાસતા રહેવાનું ને તેનું નામું રાખવાની ખાસ ભલામણ કરી છે। આમ જો દેવું કરવાનો વિચાર આવે તે પહેલાં તેને માંડી વાળવો, નાનો સરખો ઘા પડે કે તરત જ ઉપચાર કરવો, આવનારા દોષોની આગ તરત ઓલવવી, દોષને, સ્વભાવને અને કોઈ પ્રત્યેના અભાવ વધે તે પહેલાં જ દાબી દેવા જરૂરી છે। એમાં રાહ ન જોવાય। આ બધું વધી ન જાય તે માટે સાવધાની રાખવાનું ભગવાન આપણને બળ આપે એવી પ્રાર્થના કરીએ। આંતરડી કકળાવીને એક પણ પૈસો કે લાંચ રૂશ્વત કદાપી લેવી નહીં। અન્યને સંતાપ આપીને પ્રાપ્ત કરેલી સંપત્તિ માણસને કદી પણ સુખ અને શાંતિ આપી શકતી નથી। રામની કમાણી શાંતિ આપે, પણ હરામની કમાણી તો નર્યું દુઃખ અને અશાંતિ જ આપે છે। સાચા હોય તેને ભગવાન સત્શાસ્ત્ર અને સજ્જનોનો યોગ કરાવી આપે, જેથી સુખ અને શાંતિ બંને પ્રાપ્ત થાય છે। નીતિને માર્ગે કાચા છે, તેને પસ્તાવાનો પાર નહીં રહે। કર્મ કોઈને છોડતું નથી, કાળાંગ ધોળાંગ કરીને ભેગી કરેલી કમાણી અંગારા જેવી છે, જે જીવનને બાળે। 1.5 વર્ષ પહેલાંનો એક સત્ય પ્રસંગ છે। સૌરાષ્ટ્રના ધોરાજી વિસ્તારના એક ગામમાં રહેતી દલિત મહિલાએ ફરિયાદ નોંધાવેલી કે આજથી 5 વર્ષ પૂર્વે મારા પતિએ અમારી આર્થિક અને વ્યાવહારિક જરૂરિયાતને ખ્યાલમાં રાખી ગામના એક શાહુકાર પાસેથી ન છૂટકે 30,000 રૂપિયા ઊંચા વ્યાજે લીધા। આ રકમ કાળી મજૂરી કરીને પણ ચૂકવવાની તૈયારી સાથે અમે સંઘર્ષમય જીવન જીવવાનું ચાલુ રાખ્યું। દુષ્કાળ અને મંદી જેવી પરિસ્થિતિમાં રોજગારીના અભાવે ક્યારેક ટંક ચૂકાઈ જતું તો એમાં વ્યાજ ક્યાંથી ચૂકવાય? આથી ક્યારેક વ્યાજ ચૂકવવામાં ચૂક થઈ જતી। આવા સંજોગોમાં અમારી વિકટ પરિસ્થિતિ જાણતા હોવા છતાં નાણાં ધીરનાર માથાભારે વ્યાજખોર શાહુકારે
અમોને જેમ તેમ હળદૂત કરી, ગાળો આપી, મારી નાખવાની ધાક ધમકીથી પઠાણી ઉઘરાણી ચાલુ રાખી. આ પરિસ્થિતિમાં ન છૂટકે અમે પોલીસ અને અદાલતનો આશરો લીધો. આ અંગેનો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલી જતાં તે વ્યાજખોર વ્યક્તિને તેની બેરહમી અને ક્રૂરતાને સાબિત ગણી ભારે રકમનો દંડ અને 1 વર્ષ કેદની સજા થઈ. ત્યારે તે કોર્ટમાં ધ્રુસકે રડી પડ્યો. ગામના માથા ભારે, વ્યાજખોર શાહુકારથી ત્રાસેલા અને દયા ઉપજે તેવા આ દલિત મહિલાના કેસને સાંભળવા ઉત્સુકતાથી તે અદાલતમાં ગામના અને અન્ય ઘણા માણસો પણ હાજર હતા. સજા પામેલા આ માથાભારે શાહુકારને રડતો જોઈ કેટલાકના મોઢામાંથી શબ્દો સરી પડ્યા કે તે કેટલાયને રોવડાવ્યા છે, માટે આજે તારે રોવાનો વારો આવ્યો છે. આ બધું અહીંનું અહીં જ ભોગવવું પડે છે, માટે અન્યાય અને અનીતિથી દૂર રહેવું. અને આ સાથે અત્યારની કથાને વિરામ. હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.